નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પાતાળી હનુમાનજી મંદિરથી વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી શાકોત્સવ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વઢવાણ સ્વામિનારાયણ મંદિર ગાદીપતિ માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ પદયાત્રાના મુખ્ય સ્થાને પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા। હાલમાં ધનુર્માસ ચાલી રહ્યો છે। શાસ્ત્રોમાં વર્ણ્યા મુજબ ભગવાન વિષ્ણુ ધનુર્માસ દરમિયાન પાણીમાં શયન કરી રહ્યો છે। આથી ધનુર્માસમાં વહેલી સવારે ઠંડા પાણીથી નાહવાનું, વહેલી સવારે દેવદર્શન આરતી પૂજા કરવાનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે। સાથે ચોમાસામાં આવે જુદા જુદા શાકભાજી મોટા પ્રમાણમાં શિયાળામાં ઉગી નીકળતા હોય, ભગવાનને શિયાળામાં ઉગી નીકળે શાક ધરાવવાનું મહત્વ હોય છે। આથી ખાસ કરી સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલા પુરુષ ભક્તજન મંદિરમાં જઈ શાકોત્સવમાં ઉપસ્થિત ભગવાનના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે। ત્યારે સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ દ્વારા લખતર પાતાળી હનુમાનજી મહારાજ મંદિરથી વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી સનાતન ધર્મમાં લોકોની રુચિ વધે, લોકો દેવ દર્શન કરે, લોકોમાં આધ્યાત્મિકતા વધે તે માટેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે યોજવામાં આવેલ પદયાત્રામાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર ગાદીપતિ માધવેન્દ્ર પ્રસાદજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। પદયાત્રામાં જોડાયેલ તમામ ભક્તજનોએ લખતર રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બોચરેશ્વર મંદિર, મહાદેવ મંદિરમાં દર્શન કર્યા હતા। આજની પદયાત્રામાં વઢવાણ ધારાસભ્ય અને વિધાનસભા દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રાને પ્રસ્થાન કરાવવા સાથે તેઓ પદયાત્રામાં પણ જોડાયા હતા। તેમની સાથે સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર ભાજપ યુવા મોરચા પ્રમુખ વાણા સરપંચ ધુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણિયા સહિત લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને તેઓ દ્વારા જ્યારે લખતર ગામની અંદર જુદા જુદા મંદિરોની અંદર દર્શન કરવા માટે થઈ અને તેમના દ્વારા પદયાત્રા કરવામાં આવી ત્યારે લોકો લખતર ગામની અંદર વહેલી સવારે મંદિરમાં દેવ દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યાની અંદર માધવેન્દ્રજી પ્રસાદના દર્શન કરવા માટે થઈ અને ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને તેઓ તેમની સાથે લખતર નીલકંઠ મહાદેવ મંદિર, બોચરેશ્વર મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિરની અંદર પણ જોડાયા હતા। અને તેઓએ લખતર નીલકંઠ મહાદેવ મંદિર કે જે પૌરાણિક મહાદેવ મંદિર છે, 150 વર્ષ કરતાં વધારે જૂનું મહાદેવ મંદિર છે, તેની અંદર દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અને તેમના દ્વારા લખતર જે નીલકંઠ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર છે તેની અંદર પણ તેઓએ દેવ દર્શન કરીને અને તેઓ ધન્યતા અનુભવી હતી અને તેમના દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। આજે લખતરમાં જયેશભાઈ દ્વારા આયોજિત વઢવાણ સુધીની પદયાત્રાનો લાભમાં રસ્તે ચાલતા રામજી મંદિર, હવેલી, સ્વામિનારાયણ મંદિર અને એની સાથે કરણેશ્વર મહાદેવના દિવ્ય દર્શન થયા।